મિત્રો, સાસુએ વહુને કહ્યું, પતિ જમવા આવે ત્યારે એને કહેજે, આ લો વાસી રોટલી ખાઈ લો. વહુએ સાસુના કહ્યા પ્રમાણે કર્યું તો પતિએ કહ્યું, પણ આ રોટલી તો આજની જ છે, વાસી નથી. થોડા સમય પછી સાસુ આવ્યા તો એવું કહ્યું કે તો સાંભળો મિત્રો, ગરિમાબેનના પુત્ર હરેશ સાથે રહેતા હતા. ગરિમાબેનના પતિનું 7 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારે હરેશની ઉંમર માત્ર 14 વર્ષની હતી. ગરિમાબેનના પતિનું લાંબી બીમારીમાં મૃત્યુ થયું હતું. તેની પોતાની દુકાન હતી, પણ તેના છેલ્લા સમયમાં દુકાન અને માલ સામાન બધું વેચી અને વ્યાજની આવક કરી આપી હતી, જેથી કરીને ગરિમાબેન અને હરેશને કંઈ વાંધો આવે નહીં. ત્યારે હરેશ મોટો થઈને કંઈ કામ ધંધો કરવાનું શરૂ કરી દે. ગરિમાબેનને કમર અને પગના દુખાવાની ઘણી દવા કરાવી, પણ કોઈ ફરક પડતો નથી અને ઉંમર વધવાથી ડૉક્ટરે પણ ઓપરેશન કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી. હવે ઘરમાં રસોઈ બનાવી શકે તેવું કોઈ જ નહોતું. દીકરાની ઉંમર 22 વર્ષની હતી. રસોઈ બનાવી શકે તેવું ઘરમાં કોઈ ન હોવાથી 22 વર્ષની ઉંમરમાં જ હરેશને પરણાવી દીધો હતો. હરેશ હજુ સુધી કાંઈ કામ ધંધો કરતો નહીં. તેથી માતા તેને અનેક વખત સમજાવતી, પણ તેના પર કંઈ અસર થતી નહીં. હરેશ જ્યારે પણ જમવા બેસે ત્યારે ગરિમાબેન તેને કહેતા કે લે બેટા, વાસી રોટલી ખાઈ લે. પણ હરેશ તેને કંઈ ગતાગમ પડે નહીં અને કંઈ સમજાય નહીં. પણ તેને એમ થાય કે મા તો રોજ ગરમ રોટલી આપે છે, તો પછી વાસી રોટલી ખાઈ લે તેમ કેમ કહે છે? એ તો પેટ ભરીને ખાઈ પીને મોજ કરતો અને ગામમાં રખડવા ચાલ્યો જતો. એક વખત ગરિમાબેન ગામમાં એક બેસણામાં જવાનું થયું. ત્યારે વહુને કહ્યું કે હું જાઉં છું, પણ હરેશ આવે અને જમવા બેસે ત્યારે તારે એમ કહેવાનું કે લ્યો વાસી રોટલી ખાઈ લો. વહુએ કહ્યું કે ભલે સાસુમાં, હું તમે કહ્યું તેમ જ કરીશ. થોડી વારમાં હરેશ જમવા આવે છે અને તેને જમવાનું આપતા તેની પત્ની તેને કહે છે કે લો ખાઈ લો આ વાસી રોટલી. અને વાસી રોટલી એટલું તેની પત્નીના મોઢેથી સાંભળતા જ હરેશનો મગજ ગરમ થઈ ગયો અને બોલ્યો કે આટલા વર્ષથી મા પાસેથી પણ આ જ શબ્દ સાંભળતો આવ્યો છું, અને આજે તું પણ મને વાસી રોટલી ખાઈ લો તેમ કેમ કહે છે? અને રસોઈ તો બધી ગરમ જ હોય છે. ત્યારે તેની વહુએ જવાબ આપ્યો કે મને કંઈ ખબર નથી, આ તો મમ્મીએ મને આમ બોલવાનું કહ્યું હતું એટલે બોલી. એટલે હરેશ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે મારું ભાણું લઈ જા, મારે નથી ખાવું. મા તો આવું કહેતી હતી અને હવે તું પણ બોલાબોલ કરે છે. થોડા સમય પછી ગરિમાબેન બહારથી ઘરે આવે છે. ત્યારે વહુને પૂછે છે કે હરેશ જમી લીધું? જેનો જવાબ આપતા વહુએ કહ્યું કે મેં તેને કહ્યું કે વાસી રોટલી ખાઈ લો ત્યારે તે મારાથી નારાજ થઈ ગયા અને જમવાનું મૂકી દીધું. ત્યારે ગરિમાબેને હરેશને પૂછ્યું કે તું જમ્યો કેમ નહીં? ત્યારે હરેશે કહ્યું કે માં, તું તો રોજ ગરમ જમવાનું આપે છે અને કહે છે કે વાસી રોટલી ખાઈ લે, પણ આજે મારી પત્ની પણ મને સંભળાવે છે. ત્યારે માએ કહ્યું કે વાસી રોટલી કોને કહેવાય? ત્યારે હરેશે જવાબ આપ્યો કે ગઈકાલે બનાવેલી રોટલી આજે કહીએ તો વાસી કહેવાય, પણ તમે તો મને રોજ ગરમ જ આપો છો. ત્યારે માએ હરેશને સમજાવતા કહ્યું
કે તારા પિતાજીના કમાયેલા રૂપિયામાંથી તું આજે ખાય છે, જે વાસી રોટલી જ કહેવાય. પછી ભલે ને ગરમ હોય, અને સાચી ગરમ રોટલી તો ત્યારે કહેવાય જ્યારે તું તારી મહેનતના રૂપિયા કમાઈને લઈ આવ અને તેમાંથી ઘર ચલાવે. અને હરેશને બધું સમજાઈ ગયું અને પોતાની મહેનતની કમાણી ઘરે લાવવા લાગ્યો. અને હકીકતમાં ગરમ રોટલી પોતાની કમાણીની ખાવા લાગ્યો અને પરિવારનું ભરણ પોષણ કરવા લાગ્યો.